આ બધે ફિલ્મના રોલ હે બધે આપણે એક દિવસ બધે ન્યૂ જવાનું. ઓ હારું કે વેલ્યુ હાલો 100 માં તમને રેન્જ રોવર કોણ આપ્યો? રેન્જ રોવર અપાવી દેશે. આ ગાડી લેડીઝ માટે બેસ્ટ ગાડી. 1500 પાઉન્ડ હે? લે 25-3000 પાઉન્ડ સુધીની બધી. આવું હે ગાડી તો ઢેકીલો હે આપણા સૂટા ખિસ્સામાં કેટલે જોર હે ને એના ઉપર હે. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ ન્યૂ બ્લોગ. નવા બ્લોગની શરૂઆત કરીએ તો અમારે સમોરી મસ્તીનું આવ્યું ને ટી શર્ટ પહેર ફરીએ ને કાંઈ કે આજ મારે જવાનો છે એક અલગ જ વ્લોગ બનવાનો છે. મારો ફ્રેન્ડ એ થાય ને આમ ઓળખીએ ખરી એના હમણાં સ્ટાર્ટ કર્યું ગાડીનું લે વેસ્ટ કરવાનું અસલનું ટ્રેડિંગનું. તો મારા 2-3 ફ્રેન્ડે ગાડીઓ લીધી. હું એટલે હજુ તો કોન્ટેક્ટમાં નથી. તો મારો ફ્રેન્ડે કહ્યું કે ના નાઇસ ગાડી આવે, રિયલેબલ ગાડીઓ આવે તો ના જવાનો છે, એનો વ્લોગ બનાવવાનો છે. તો મેં કહું હાલો જોઈએ અમારો વિચાર છે ચેન્જ કરવાનો. તો મેં બી કદાચ ચેન્જ પણ કરી નાખ્યું કે કાં લેસ્ટરમાં છે GM કાર્સ LTD ઇન્સ્ટાગ્રામમાં પેજ જડે જાય એમાં પણ અપલોડ ગાડીઓ કરે એવરીડે આવી જોઈએ. અને રિવ્યૂ પણ મેં જાય ને બહુ સારા રિવ્યૂ છે એટલે મને થયું કે હાલો વ્લોગ પણ બનાવી નાખા. તો હાલો ના જા ના મળીએ ને જોઈએ ગાડીઓ કેવી હોય, કેટલી રેન્જ લગન છે, આપણાથી પૂગન થાય એવી છે કે નહીં, કે ઉસી રેન્જની હોય નીસી રેન્જની હોય, કેટલાની હોય, તમારે લેવી તો કંઈ આઈડિયા આવે કે લેવેસનું કરે કે ફાઇનાન્સ કરે કે બધી ડિટેલ ના જાય આપણે પૂછીએ છીએ. તો હાલો સીધા જઈએ આપણી GM મોટર્સમાં. તો કહેતો હતો ને કે આપણે GM કાર્સ તો પૂગી ગયો લોકેશન ઉપર. આ હે ઈસ્પાક રોડના ઓફમાં સ્મિથ ડુરિયન રોડ કરીને હે. તો એ તો તમે ઓલામાં એડ્રેસમાં જોયું હોય મોટો તો બોર્ડ માર્યો, અંદર જઈએ કે આ ગાડી હોય કેવી રીતના હે એ બધું જોઈએ. આ જોતા ગાડી તો બહુ હારી દેખાય છે કે બહારથી તો સ્ટોકી એટલો હે ઓછામાં ઓછી મને થાય કે 300-400 ગાડી હે એવું હે. હાલો જઈએ અંદર પ્રાઇસ જાણીએ કામ હે કામ અમે તો જોયું તો બહુ એમ કે હાલે વ્લોગ સ્ટાર્ટ કરતા ને કે અહીં નહીં હું જાય પછી આ ભાઈ નહીં મળ્યો. ભાઈની કાં કે થોડીક ડિટેલમાં હમણાં કહે કે કઈ ગાડીઓ હોય. ભાઈની કાં તો રામ મજામાં ને એ તો હમણાં કહો કે કેવી રીતના ગાડીઓ હોય ને તમે તો હા અમારા બજેટની છે કે આ બધી આપણે ભાઈ બધા માટે 1500 પાઉન્ડ લે ને 25-3000 પાઉન્ડ સુધીની બધી વેરાયટી આપણા પાસે છે. આપણે X5 છે, પછી 5 સિરીઝ છે 2017 નું મોડલ, પછી હાઇબ્રિડ આવે આપણી BMW માં CLA, પછી આ GTD અટાણે છોકરા યંગસ્ટર હાટું અટાણે ને આ બાજુ જાય તો વોલ્ક્સવેગન સિયાટ બધી આવી જાય. મિની કૂપર છે કન્વર્ટેબલ આપણા પાસે. પછી આકોરા હાઇબ્રિડમાં ઘણી આપણા પાસે ટોયોટા ગાડીઓ છે. હાઇબ્રિડનો સ્ટોક જોવો જોઈએ તમે. આ તો સ્પેશિયલ છે ને અમારા ટેક્સી વાળા હાટું છે ને ફેમિલી કોઈ હોય ને તો એના હાટું સ્પેશિયલ રિયલેબલ કાર છે. ફેમિલી કાર હોય તો હાઇબ્રિડ પેટ્રોલ હોય ને એક ટાંકી ભરી લે ને મહિનો દી સુધી આપણે જોવું ન પડે પાછું ટાંકી ભરવાનું. ને લોકલ હાઇબ્રિડ બેસ્ટ ને બેસ્ટ. કારણ કે આપણે એક કાલે જ આપણે હાજી વોક્સવેગનની GTE આપી. એ આપણે ફાસ્ટ સેલિંગ ગાડી છે કે આપણે માયોકા દર એક વીકે ઓલમોસ્ટ એક ગાડી જાય જ છે. પછી રેન્જ રોવરમાં આપણા પાસે ઘણી વેરાયટી છે. ઇવોક છે, વોલ્વો છે, આઉડી છે. જો આ બધી છે બધી આ તો જો કે ઉસી બ્રાન્ડ કહેવાય પણ આ પણ કસ્ટમર હોય આપણે બધા ઈવન હોય કે ના આ પણ આપણી મીડિયમ રેન્જમાં છે. 7,000 બહુ સારું કે વેલ્યુ હાલો 100 માં તમને રેન્જ રોવર કોણ આપ્યો? રેન્જ રોવર અપાવી દે 7,000 માં લ્યો તો આથી વધારે કામ માગે છે કે જો આ રેન્જ રોવર હે. આ ઇવોક છે ને આપણે આ 3 ઇવોક છે. આ બે મેન્યુઅલ છે, ઓટો છે. ઓકે ને આપણે આથી જરાક નીચી રેન્જમાં જવું હોય તો માનો કે કોઈ સ્ટુડન્ટ પાસ થયો કે કોઈ યંગ છોકરો પાસ થયો કે એનું બજેટ છે 1000 પાઉન્ડનું 1,500 ની આપણા પાસે ઘણી ગાડીઓ છે 1,500-2,000 ને આ ગાડી લેડીઝ માટે બેસ્ટ ગાડી ટોયોટાની યારિસ કે યારિસ ના હા બેસ્ટ ગાડી. મેન્યુઅલ આ હાઇબ્રિડ છે, પછી આ પણ ઓટોમેટિક છે. એ તો મોસ્ટ ઓફ ગાડીઓ ઓટોમેટિક જ આવે ને બધી. કારણ કે વટાણ માણસની ઓટોમેટિક જ જોઈએ. ઓટોમેટિક જોઈએ ઓછી. હા આકોરાજી આપણી બધી ગાડીઓ છે એ બધી 1,500-2,000 સુધીની રેન્જમાં છે. હા તો હારો ટૂંકમાં માનો કે 3,000 માં ઇન્સ્યોરન્સ બધું થઈ જાય યાર. કોઈ નવું પાસ થયું હોય તો આપણા પાસે 7 સીટર છે, પછી
કમર્શિયલ પણ કરો? હા, કોમર્શિયલ વાન આપણે રાખીએ. હા, જો આપણી શોપ વાળા કે કોઈ બિઝનેસ વાળા કે કોઈ પાર્સલમાં કામ કરતા હોય તો એ પણ આ કોન્ટેક કરે શકે કે કમર્શિયલ વાનનું પણ કરે. ને મારા હા બે પીડ્યા ને મર્સિડીસનું વીટોય પણ પડ્યું મારા જીવાની કોઈને લેવું હોય તો આ રીતે જો આ કમર્શિયલ વાન મોટો આવે જાય. આ બાજુ જાય ને તો આ વાન આવી રીતના હે ને આ ડેલો જો આપણે કાંઈ કે મારો તો બોલાઈ જાય ડેલો જોવો તો ગાડીઓ તો એક ફેર તમે આવો ને તો પાછા નહીં જાય અને સ્પેશિયલી આપણી 1500-1700 ની રેન્જ વાળી ગાડીઓ છે બધી. હા, પછી આપણા પાસે વાન છે, મોટા છે, નાના છે. હમણાં 2-3 આપણે આપી દીધા. વાન આપણા પાસે ઘરે રેન્જ જોતી હજી આવવાના છે. હા, જો કોઈ સોપુ વાળા ના તે ને આપણે વીટો આવે જાય અને આ આપણે જો કોન્ટેક્ટ નંબર આવે જાય ને આપણે ઇન્સ્ટાગ્રામમાં કામ પેજ છે આપણું? ઇન્સ્ટાગ્રામમાં આપણું GM Cars Leicester કરીને પેજ છે ને આપણો બધો ઓલમોસ્ટ સ્ટોક આપણો જે નવો આવે અપડેટ થતો હોય અપડેટ ના થતો રહે આપણે પોસ્ટ એમાં કરીએ. ને આ બાજુ જોઈએ તો આ નાની નાની ફોર્ડ ને 3,000 ની રેન્જમાં હે. તો બીજું પૂછવું આપણે કે કોઈ કે હું જ છે અને મારે સારી ગાડી લેવી પણ મારે ફાઇનાન્સ કરવું હોય તો વસ્તુ તે કે આપણું ઓનગોઈંગ છે. 1-2 વીકમાં આપણું એ પણ સોર્ટ આઉટ થઈ જાય કે આપણી કોઈ માણસ હોય જેની બજેટ થોડું કમ હોય પણ એની સારી ગાડી જોતી મંથલી કરીએ આપણો 2,000 જગ્યાએ વાત હાલે. ઓકે, પણ એ લોકોનો ઇમ્પ્રુવ આવે પછી થોડો ગાય છે તો આપણે હું ઈચ્છીએ કે ભાઈ આપણા કસ્ટમરો એની હા તો જે મળે એ પ્રમાણે હા છે. આપણા કસ્ટમર નકર અત્યારે તો હે ને ઘેર ફાઇનાન્સ દેતા હોય પણ ઇન્ટરેસ્ટ રેટ એટલો હાઈ હોય કે ગાડી કરતાં એની બેગની પ્રાઇસ વધી જતી હોય તો એવું હે ને આપણે હે ને કોઈની પણ ગાડી લેવી તો આજે આ એડ્રેસ છે, ફોનનો 3 ફોન મોબાઈલ નંબર છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે, ફેસબુક પેજ છે, ટિકટોક છે, બધામાં હે તો કોન્ટેક્ટ કરી શકો. લેસ્ટરમાં છે, એલિફાઈમાં છે ને એક ફેર આ ભાઈની તો મળજો પણ બીજો એક આ બોસ છે ને એની પણ મળજો. તમે ગાડી નો લ્યો એની કંઈ ઓલું નથી પણ એક ફેર આવો ને એની મળ્યો એને આરી કે હું તો અવારનવાર એના મળ્યા ને એવું નથી કે એની કારણ કે ગાડી સેલ કરવાની મેન્ટાલિટીથી તમારા એ વાત કરીએ ના એ પસંદ જીવો મજાનો માણસ છે. તો હાલો જઈએ એની મળીએ, ઓફિસ આવે જાય ને બીજું તો બધું મને થાય કે મોટું મોટું તો આવે ગયું ને તોય પણ હું તમને છે ને ડિટેલમાં જે ગાડીઓ દેખાડ દે કે અંદરથી ગાડી કેવી છે કે આપણે આ કેવી આવે રેન્જ રોવર કેવી છે કે આ જોઈએ તો 18 પ્લેટની રેન્જ રોવર પડી જો આ 18 પ્લેટની રેન્જ રોવર છે તો લ્યો નો લ્યો અલગ વાત છે પણ એકવાર છે ને આટો માર છે ને ભાઈ તો આપણે છે ને હર્ષિભાઈને મળીએ. હર્ષિભાઈ કી ના ગયા હર્ષિભાઈ એટલે કામકાજ. હર્ષિભાઈ રામ રામ. રામ સીતારામ, ગુડ મોર્નિંગ. મજામાં? મજા. હું આ વિડીયોમાં કહેતો કે એક ભાઈ હે ને એક ફેર બોસ ને મળજો ગાડી લ્યો નો એ વાત અલગ વાત છે. બોસ વાળો હે ને ઉપર વાળો હે બોસ. હા, આ બધે ફિલ્મના રોલ હે બધે આપણે એક દિવસ બધે ન્યુ જવાનું ઈમાનદારીથી બધું કરીએ તો વધારે સારું. બસ મેં વાત સાંભળી તાર તો હું આવ્યો મારા 2-3 ફ્રેન્ડ એ ગાડી લીધી આ તો પછી મને થયું કે ના ના રિવ્યુ બહુ સારા હે. ગાડી નો લ્યો તમને લેવી હોય ને તો નો લ્યો એવું નહીં કે હા એ લેવી જ પડી તમે જોઈ જાઓ ચેક કરી લ્યો. અને આ મને આગળ ભાઈ વાત કરી કે એક ગાડી અમારી એવી નીકળી હતી કે કસ્ટમર 15 દી પછી પાછું આવ્યું એને કહ્યું કે મારા 500 પાઉન્ડ લઈ લ્યો ડિપોઝિટ. તો આ ભાઈ 500 પાછા દે ગાડી પર રાખેલ તેને એ પછી પાછા એના કઝનને રેકમેન્ડેડ કર્યો તો 2 દી પછી પાછો આવ્યો તો ભાઈ કે નહીં પાછો એ ગાડી લઈ ગયા આપણા પાસેથી બીજી એ ભાઈની પ્રોબ્લેમ આવતો તો ઇન્સ્યોરન્સ માં તો એના લીધે પ્રોબ્લેમ થયો તો એ પાછી ગાડી દેખા. તો બીજું આપણું ફાઇનાન્સ નું 2 વીકમાં રેડી થઈ જાય. આપણે વિધિન 2 વીકમાં સોર્ટ આઉટ થઈ જાય. આપણે 2-3 જગ્યાએ વાત આલે છે ને ગાડીઓ આપણા પાસે ઓલમોસ્ટ બધી રેન્જની ગાડીઓ છે પણ આપણી મોસ્ટ ઓફ રિકમેન્ડ આપણી નવા છોકરાઓ એની પણ ઓલું કરીએ કે ભાઈ આપણા પાસે 1500 થી લે ને 500-700 વાળી ગાડીઓ આપણી મળે ગામમાં પણ આપણી નેત રાખતા કે ભાઈ આપણી તમને ખબર છે 2 મહિના પછી પાછો મહિનાદીમાં ગેરેજ ઊભો રહેવું પડે. હાસી વાત છે. આપણું નામ ખરાબ નથી કરવું આપણે ગાડી દે વિડિયો ઉતારતો તો ને તો કસ્ટમર આવ્યું જોવા ચાલુ હોય એ લેડીઝ ની ઓટોમેટિક ગાડી જોઈએ કે રિયલ બોલ ખાસ જો વાત છે ચાલે.
તો આવું હે ગાડી તો 2 કિલો હે આપણા છૂટા ખિસ્સામાં કેટલે જોર હે ને એના ઉપર હે ગાડી 1000 થી માંડીને 50,000 લગનની ગાડીઓ હે ટૂંકમાં કહે ને તો એવું હે જો કસ્ટમર હે તો ઓલો ભાઈ તો બિઝી થઈ ગયો એટલે મેં માઇકી કાઢી નાખ્યું કે એક માઇક એના પાસે રહી પછી એ ટોક કરતા ને પછી આમાં બ્લોગમાં આવે પાછું એને તો માઇન્ડ નથી કસ્ટમર કે ઉતારો કે હું તો ગાડી જોવા જાઉં તો જીએમ મોટરમાંથી નીકળી ગયો ને હું પૂગી ગયો શોપિંગમાં આખો વિડીયો હતો પછી ગાડીઓ જોયું છે કે આ જોતા એને તો ખબર છે ને ઇન્ડિયાના આપણા વ્યુઅર છે એની બધા ગાડીઓ જોયું છે કે આ ગાડીની કામ પ્રાઇસ હોય કેટલી હોય ગમે નાની મોટી ગાડી ગમે લેવી હોય તમારે કમર્શિયલ લેવા વાહન લેવાય તો પણ હોતા ના તો ચાલો હું કરલા શોપિંગ ને આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો બાય બાય